બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આમોદના તણછા ગામે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 15 થી 20 મુસાફરો ઘાયલ થયા હતા। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક આજે સવારે નેશનલ હાઈવે નંબર 64 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ નંબર GJ18Z6594 અને ટ્રક નંબર GJ21W 2873 વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી। આ ઘટનામાં બસમાં સવાર 40 થી 50 મુસાફરોમાંથી 15 થી 20 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે। અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ભરૂચથી આમોદ તરફ જતી એસટી બસ અને આમોદથી આવતા ટ્રક વચ્ચે આ સામસામેની ટક્કર થઈ હતી। બસ ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને ટાળી હોવાનું જાણવામાં આવે છે, પરંતુ ટક્કરની તીવ્રતાના કારણે બસમાં સવાર કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તો તથા તેમના સગા સંબંધીઓને મળીને તેમની હાલતની ખબર પૂછી હતી। ટ્રકના ડ્રાઈવર પર દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ ઉઠાવ્યો છે, જેની આમોદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।